આદિવાસીની સંસ્કૃતિને નુકસાન પહોંચાડવાના બદઆશયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એક તો પહેલા એમને વનવાસી બનાવી રહી છે. પૈસાનો કાયદો કે જંગલ જમીનનો કાયદો લાગુ નથી કરતી. જો જંગલ જમીન અને પૈસાનો કાયદો સાચા અર્થમાં અમલમાં હોત તો ઘટના જ નહીં બની હોત. જંગલ જમીનના 52% જેટલા દાવા ગુજરાતમાં દોઢ દાયકાથી પેન્ડિંગ કેમ છે? જંગલ જમીનની કોઈ જમીનનો વિવાદ ના રહે અને આદિવાસી સમાજ સમૃદ્ધ બને, પોતાની માલિકીની જમીન સુખે ખેડી શકે, જંગલ જમીનના એના દાવાનો નિકાલ થાય, એના માટે યુપી અને કોંગ્રેસની સરકાર એ જંગલ જમીનનો કાયદો લઈને આવી હતી. આ દાવાઓનો તમે નિકાલ નહીં કર્યો, એના કારણે વિવાદ જીવતા રહ્યા અને વિવાદ જીવતા રહ્યા એના કારણે આદિવાસી સમાજ અને જંગલ વિભાગ, આદિવાસી સમાજ અને પોલીસ આ બેની વચ્ચે ટકરાવ થયા કરે છે. કોઈ પણ ટકરાવમાં જે પણ વ્યક્તિ ભોગ બને એ પીડિતને અમે સાથી છીએ. પોલીસના કર્મચારીઓ પણ નાના કર્મચારીઓ ઘણા સારા છે, એ પોતાની સેવા બજાવતા હોય છે. પણ આ પ્રકરણમાં હકીકતમાં શું બન્યું એની ઊંડી તપાસ થવી જોઈએ. કયા અધિકારથી પોલીસ ત્યાં ગઈ, જંગલ ખાતું ગયું, ત્યાં શું કર્યું? અને આદિવાસી સમાજે માર્યા એમ કહીને પોલીસે ફરિયાદ કરી દીધી. પણ આદિવાસી સમાજનું કેવું છે કે અમારી પર હુમલો થયો, અમારું ઘર તોડી પાડ્યું, અમારી પર હિંસા કરી, અમને માર્યા જોડ્યા, એનું શું? તો એનો પણ કોગ્નિઝન્સ, એની પણ નોંધ લઈને ગુનો દાખલ કરવો જોઈએ. એટલીસ્ટ ક્રોસ ફરિયાદ થાય અને પછી એક એસઆઈટીનું ગઠન કરે. જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર સાથે મળીને એક એસઆઈટીનું ગઠન કરે, દૂધનું દૂધ અને દૂધનું પાણીનું પાણી કરે. સાથોસાથ આ ઘટનામાંથી પોલીસ પ્રશાસન અને રાજ્યની સરકારે જે સબક લેવાનો છે એ છે કે એટલીસ્ટ દાંતા, અમીરગઢ, અંબાજી અને ગુજરાતમાં જેટલા પણ જંગલ જમીનના દાવા પેન્ડિંગ છે એ બધાનો તમે નિકાલ કરી દો. એ દાવાઓ પડતર રહેશે તો કઈ નો કઈ વિવાદ જીવતો રહેશે. જંગલ વિભાગના માણસોએ મને ધારાસભ્ય તરીકે બનાસકાંઠા જિલ્લામાં 8 વર્ષ થયા. જંગલ વિભાગના કેટલાક કર્મચારીઓ આદિવાસી ભાઈઓને કેવા માર્યા છે, કેવા ટોર્ચર કર્યા છે, એમના કેવા તોડ કર્યા છે એ પણ મને ખબર છે. મારા વિધાનસભાના એક ગામમાં આદિવાસી સમાજનો વ્યક્તિ સહેજ કુંડાળો તોડીને 1 ઇંચ આગળ ગયો હોય તો એમને ધમકી આપીને એવું કહેતા કે સાંજે મારા માટે ચિકન બનાવીને આપવી પડશે, ને તો ઘૂસવા નહીં દઉં. આવા ધંધા કરતા. તમારા કેમેરામેનને વિનંતી કરું, અમારા આગેવાન લાલાભાઈ બેઠા છે એ બાજુ, આ બાજુ જરા કેમેરો કરો. લાલાભાઈ, વાત સાચી છે? શું કરતા કહો? એ લોકો ગમે તે કોઈ કરતા તો એવી રીતે દબાણ કરીને આ બધું ચલાવતા હતા એમ. એટલે તમારે ધારો કે દબાણ જ હોય અને તમને દબાણ ખુલ્લું કરવામાં બહુ રસ હોય તો 1000 એકર જમીનનું હાલ બતાવું જેમાં ભારતીય જનતા પાર્ટીના પાડેલા માણસો જંગલ જમીનમાં દબાણ કરીને બેઠા હોય. જંગલ ખાતાના કોઈ માણસને એટલો બધો પાવર હોય તો તમને કોઈ એટલી જમીનોના ટુકડા બતાવું જ્યાં ભારતીય જનતા પાર્ટીના માણસો ઇલીગલ ઓક્યુપાય કરીને બેઠા હોય. પણ મૂળ વાત આદિવાસી છે, મજૂરીઓ છે, ગરીબ માણસ શું કરી લેશે? આ જે માનસિકતા છે એ ના ચાલે. બિલકુલ એની ન્યાયિક તપાસ થવી જોઈએ. એની ન્યાયિક કેમ તપાસ ના થાય? જેને જે પ્રમાણિક માણસો એવી એસઆઈટી નું ગઠન કરો. તમારો વાંક નીકળે, તમારો મારો વાંક નીકળે, તમારો આપણે બેનો નીકળે, આપણે બેનો